દેશમાં પહેલીવાર ભારતીય વાયુસેનાના ફાઇટર વિમાનોએ શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી ઉત્તર પ્રદેશના ગંગા એક્સપ્રેસ વે પર નાઇટ લેન્ડિંગ ડ્રીલ હાથ ધરી હતી. આમાં MiG-29, રાફેલ, સુખોઈ અને જેગુઆર જેવા 14 ફાઇટર પ્લેનનો સમાવેશ થયો હતો. હેલિકોપ્ટર Mi-17 એક્સપ્રેસ વે પર ઉતર્યું. લગભગ 15 સેકન્ડ પછી તે ફરી ઉડાન ભરી. ફાઇટર એરક્રાફ્ટે લેન્ડ એન્ડ ગો ડ્રીલ અને માર્ચ પાસ્ટ કર્યું. બપોરે અગાઉ 15 ફાઇટર વિમાનોએ અહીં લેન્ડ એન્ડ ગો ડ્રીલ કરી હતી. આ માટે ગંગા એક્સપ્રેસ વે પર 3.5 કિલોમીટર લાંબી હવાઈ પટ્ટી બનાવવામાં આવી હતી. પહેલા C-130J સુપર હર્ક્યુલસ વિમાને એક્સપ્રેસ વે ઉપર ઉડાન ભરી. કવાયતમાં ફક્ત AN-32 ફાઇટર એરક્રાફ્ટ એક્સપ્રેસ વે પર ઉતર્યું. તેને આગળ વધવું હતું, પણ પવનની ગતિ એટલી ઝડપી હતી કે તે આગળ વધી શક્યું નહીં. આ પછી પાયલોટી વિમાનને 180 ડિગ્રી પર ફેરવ્યું અને તેને પવનની દિશામાં ફેરવ્યું. વાયુસેનાના લડાકુ વિમાનોએ લગભગ 2 કલાક સુધી કવાયત હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.